ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આગળ ધોરણ 7ની અંદર યુનિટ 3ની ચર્ચા બુક્સની અંદર ગૌરવ સરે કરી નાખી છે. તો હવે આજે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય પોથીનો અભ્યાસ કરીશું. તો ફર્સ્ટ જે આપણે જોઈશું સ્વાધ્યાય પોથીમાં તો એમાં પોએમ હતી. તો આપણે ફર્સ્ટ સેન્ટેન્સ રીડ કરીએ તો માય ડોગ લિસન ટુ મી વેન આઈ ટોક. જ્યારે હું વાતો કરું છું ત્યારે મારો કૂતરો મને સાંભળે છે. હી ગોઝ વિથ મી ફોર અ વોક. તે મારી સાથે ચાલે છે. વેન આઈ સ્લીપ. જ્યારે હું સૂવું છું. હી સ્લીપી ટુ. વળી તે પણ સૂઈ જાય છે. હાઉ ડઝ એવરીથિંગ આઈ ડુ. કે તે હી ડઝ એવરીથિંગ આઈ ડુ. જે હું કરું છું તે પણ તે જ કરે છે. તો માય ડોગ ખાલી જગ્યા વેન આઈ ટોક, કે જ્યારે હું વાતો કરું છું, લિસન સાંભળું છું, વેન આઈ ટોક તો એ મને સાંભળે છે. તો એનો જવાબ આવશે બી. વેન આઈ સ્લીપ હી ઇઝ સ્લીપી ટુ. હું સૂવું છું ત્યારે પણ તે પણ સૂવે છે. એ. ધ ડોગ ગોઝ ખાલી જગ્યા વિથ ધ બોય. તો એ કૂતરો મારી સાથે ક્યાં જાય છે? ફોર અ વોક. ચાલવા માટે પણ જાય છે. વિચ વર્ડ રાઇમ્સ વિથ ટુ. ટુનો બીજો મિનિંગ કયો છે? તો ટુનો બીજો મિનિંગ થશે ડુ. એ. હી હેઝ આઈઝ ધેટ ઓલવેઝ શો. તેની આંખો હંમેશા જુએ છે. હી નોઝ એવરીથિંગ આઈ નો. હું જે જાણું છું તે પણ તે બધું જાણે છે. વેન આઈ સ્પીક. જ્યારે હું બોલું છું. હી ઓલવેઝ માઇન્ડ. તે મને સાંભળે છે. હી શેર્સ વિથ મી ધ થિંગ્સ હી ફાઇન્ડ. તે મારી સાથે શેર કરે છે. હું કંઈક શોધું તો એ પણ વસ્તુને શોધી અને શેર કરે છે. વેન ધ બોય ખાલી જગ્યા ધ ડોગ માઇન્ડ. શું કરે છે કૂતરો? તો એને સાંભળે છે. જ્યારે છોકરો છે એ બોલે છે, કંઈ સ્પીક બોલે છે ત્યારે એને સાંભળે છે. ધ ડોગ શેર્સ. કૂતરો શું વહેંચે છે? તો પોતાની શોધેલી વસ્તુને વહેંચે છે. ધ થિંગ્સ હી ફાઇન્ડ. કોઈ વસ્તુને શોધી અને વહેંચે છે. ધ ડોગ નોઝ. કૂતરું શું જાણે છે? એવરીથિંગ ધ બોય નો. જે છોકરો જાણે છે એ બધું જ કૂતરો પણ જાણતો હોય છે. વિચ વર્ડ રાઇમ્સ વિથ નો. નો એટલે જાણવો. તો એનું મિનિંગ શું થશે? એનું મિનિંગ થાય છે શો, બતાવવું. વેન અધર પીપલ સે આઈ એમ બેડ. જ્યારે બીજા લોકો મને કહે છે તું ખરાબ છે. હી હેંગ્સ હિઝ હેડ એન્ડ લુક સો સેડ. તે મને ભેટી અને એનું માથું ભેટી અને એકદમ દુઃખી થઈ જાય છે. બીજા લોકો આવું મને કહે છે. એન્ડ હી કડલ્સ અપ એન્ડ લિક્સ માય હેન્ડ. અને મને ચાટી અને મારા હાથને ચાટવા લાગે છે. એન્ડ ટેલ મી હી કેન અન્ડરસ્ટેન્ડ. અને મને કહો તે બધું જ સમજી શકે છે. વિચ વર્ડ રાઇમિંગ્સ વિથ હેન્ડ. હેન્ડનો બીજો મિનિંગ રાઇમિંગ વર્ડ્સ કયો થાય છે? હેન્ડ. તો અન્ડરસ્ટેન્ડ. હેન્ડ અન્ડરસ્ટેન્ડ. સી. વેન પીપલ સે ધ બોય ઇઝ. જ્યારે લોકો એને ખરાબ કહે છે. ધ ડોગ. તો કૂતરું શું અનુભવે છે? લુક સેડ. એ પણ દુઃખી થઈ જાય છે. હાઉ ડઝ ધ ડોગ સે હી અન્ડરસ્ટેન્ડ. કૂતરો કઈ રીતે સમજી શકે છે એને? તો ધ હી લિક્સ ધ બોયઝ હેન્ડ. તે પેલા છોકરાના હાથને ચાટે છે. હવે તમારા પાઠના આધારિત ફકરો છે. મિસ્ટર શિવ વસાવડા ઇઝ અ સાયન્ટિસ્ટ. તો આ ફકરો તમે સમજી ગયા છો. તો આપણે એનું જસ્ટ ગુજરાતી સમજી લઈએ છીએ. તો કે શિવ વસાવડા એ વૈજ્ઞાનિક છે. હી હેઝ અ વેરી ડિયર ફ્રેન્ડ નેમ્ડ શંકર. તેમને એક સરસ મજાનો મિત્ર હતો જેનું નામ હતું શંકર. દે લીવ એન્ડ વર્ક ટુગેધર. તેઓ સાથે રહેતા હતા અને સાથે કામ પણ કરતા હતા. લુક એટ ધેર ફોટોગ્રાફ્સ. જુઓ બંનેના ફોટોગ્રાફ્સ. ચોપડીની અંદર તમને આપેલા છે. ધ મેન વિથ અ મસ્ટાશ ઇઝ અ શિવ વસાવડા. જે માણસની મૂછો છે એ શિવ વસાવડા છે. યસ શિવ હેઝ અ મસ્ટાશ એન્ડ શંકર હેઝ નોટ. કે હા, શિવને મૂછો હતી અને શંકરને મૂછો ન હતી. તો વોટ ઇઝ શિવ વસાવડા? શિવ વસાવડા શું છે? તો શિવ વસાવડા ઇઝ અ સાયન્ટિસ્ટ. શિવ વસાવડા ઇઝ અ સાયન્ટિસ્ટ. ઓકે. હુ હેઝ અ મસ્ટાશ. કોને મૂછો છે? તો શિવ હેઝ અ મસ્ટાશ. મસ્ટાશ એટલે મૂછો. ચલો એના પછી આપણે એના વિકલ્પો જોઈએ. તો શિવ વસાવડા ઇઝ ખાલી જગ્યા. શિવ વસાવડા શું છે? તો શિવ વસાવડા સાયન્ટિસ્ટ છે. તો આપણે લખીશું બી. શંકર ડઝ નોટ હેવ. શંકરને શું ન હતી? તો મૂછો, મસ્ટાશ. શંકરને મૂછ હતી નહીં. સેકન્ડ પેરેગ્રાફ. શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. શિવ સવારમાં વહેલા ઉઠે છે.
હી પ્રેક્ટિસિસ યોગા ફોર એન અવર. 1 કલાક સુધી તે યોગની પ્રેક્ટિસ કરે છે. શંકર ડઝ નોટ પ્રેક્ટિસ યોગા. શંકર યોગની પ્રેક્ટિસ કરતો નથી. હી મેક્સ ટી એન્ડ બ્રેકફાસ્ટ ફોર શિવ. તે શિવ માટે ચા અને નાસ્તો બનાવે છે. શંકર ડઝ નોટ ટેક ટી, કોફી ઓર બ્રેકફાસ્ટ. શંકર છે એ ચા, કોફી કે નાસ્તો કરતો નથી. વોટ ડઝ શિવ ડુ ઇન ધ મોર્નિંગ. શિવ સવારમાં શું કરે છે? તો શિવ પ્રેક્ટિસિસ યોગા ઇન ધ મોર્નિંગ. યોગા ઇન ધ મોર્નિંગ. વોટ ડઝ શંકર ડુ. શંકર શું કરે છે? શંકર મેક્સ ટી એન્ડ બ્રેકફાસ્ટ. ઓકે. શિવ પ્રેક્ટિસિસ ખાલી જગ્યા ઇન ધ મોર્નિંગ. ચલો, શિવ સવારમાં શેની પ્રેક્ટિસ કરે છે? તો યોગાની પ્રેક્ટિસ કરે છે એ. શંકર ખાલી જગ્યા ઇન ધ મોર્નિંગ. શંકર સવારમાં શું કરે છે? મેક્સ ટી એન્ડ બ્રેકફાસ્ટ. ચા અને નાસ્તો બનાવે છે. શિવ પ્રેક્ટિસિસ યોગા ફોર કેટલા ટાઈમ સુધી યોગા કરે છે? તો તે 1 કલાક સુધી, એટલે 60 મિનિટ સુધી, 60 મિનિટ સુધી તે યોગની પ્રેક્ટિસ કરે છે. થર્ડ પેરેગ્રાફને આપણે રીડ કરીશું. તો અરાઉન્ડ 10 AM, લગભગ 10 વાગે, ધે લીવ ધેર હાઉસ. તેઓ તેમના ઘરેથી નીકળે છે. દે ગો ટુ ધ લેબોરેટરી. તેઓ લેબોરેટરી જાય છે. ઇટ ઇઝ 15 કિલોમીટર અવે ફ્રોમ ધેર હાઉસ. તે લગભગ તેમના ઘરેથી 15 કિલોમીટર દૂર છે. શંકર ડ્રાઇવ્સ ધ કાર. શંકર કાર ચલાવે છે. હી નેવર બ્રેક્સ ધ ટ્રાફિક રૂલ્સ. અને તે ક્યારેય ટ્રાફિકના નિયમોને તોડતો નથી. શિવ લાઇક્સ મ્યુઝિક. શિવને મ્યુઝિક ગમે છે. હી સેઝ સિંગ વૈષ્ણવજન તો તેને રે કહીએ. અને તે શિવને કહે છે, શંકરને કહે છે કે વૈષ્ણવજન તો તેને રે કહીએ. એન્ડ શંકર સ્ટાર્ટેડ સિંગિંગ. શંકર ગાવાની શરૂઆત કરે છે. હી કેન ડૂ બોથ ધ થિંગ્સ ટુગેધર વિથઆઉટ એની મિસ્ટેક. તે બંને કામ કોઈ પણ મિસ્ટેક વિના બંને કામ સાથે કરી શકે છે. હી ઇઝ અ ગુડ ડ્રાઈવર. તે સારો ડ્રાઈવર પણ છે. એન્ડ ગુડ સિંગર ટુ. અને વળી સારો એક સિંગર પણ છે. વેર ડુ ધે ગો ટુ એટ 10 AM. તેઓ બંને 10 વાગે ક્યાં જતા હતા? તો ધે ગો ટુ the laboratory at 10 AM. 10 વાગે તેઓ લેબોરેટરી જતા હતા. હુ ડ્રાઇવ્સ ધ કાર. કોણ ગાડી ચલાવતું હતું? તો શંકર ડ્રાઇવ્સ ધ કાર. ઓકે. વોટ કેન શંકર ડુ ટુગેધર. ચલો, શંકર બંને કયા કામ સાથે કરી શકતો હતો? તો શંકર કેન સિંગ એન્ડ ડ્રાઈવ ટુગેધર. ડઝ શંકર બ્રેક ધ ટ્રાફિક રૂલ. શું શંકર ટ્રાફિકના નિયમોને તોડતો હતો? તો નો, શંકર ડઝ નોટ બ્રેક ટ્રાફિક રૂલ્સ. ના, શંકર ટ્રાફિકના નિયમોને તોડતો ન હતો. શિવ એન્ડ શંકર ગો ટુ ધ. ક્યાં જાય છે? લેબોરેટરી. સી. હાઉ ફાર ધ લેબોરેટરી. લેબોરેટરી કેટલી દૂર હતી? તો 15 કિલોમીટર. બી. શિવ લાઇક. શિવને શું ગમતું હતું? મ્યુઝિક. સી. ઇન ધ લેબોરેટરી શિવ પ્રિપેર્સ અ ન્યૂ ટાઈપ ઓફ રોબોટ. લેબોરેટરીની અંદર શિવ નવો એક રોબોટ તૈયાર કરી રહ્યો હોય છે. ધ રોબોટ વિલ હેલ્પ ધ ચિલ્ડ્રન વિથ ધેર સ્ટડી એન્ડ પ્લે. કે રોબોટ છે એ બાળકોની અભ્યાસ અને રમતની અંદર મદદ કરશે. ઇટ વિલ નેવર બી એંગ્રી વિથ ધેમ. તે ક્યારેય તેમની પર ગુસ્સે થશે નહીં. શંકર હેલ્પ શિવ ઇન હિઝ એક્સપેરિમેન્ટ. શંકર શિવને પોતાના એક્સપેરિમેન્ટ, નવા પ્રયોગમાં હેલ્પ કરે છે.
હી ઇઝ અ ગુડ હેલ્પર, તે એક સારો મદદગાર પણ છે. હી ઓલ્સો પ્રિપેર લંચ ફોર શિવ, તે શિવની માટે ખાવાનું પણ બનાવે છે. શંકર ઇઝ અ ગુડ કુક ટુ, વળી શંકર સારો એવો રસોઈયો પણ છે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે વોટ વિલ ધ રોબોટ ડુ ફોર ધ ચિલ્ડ્રન. પેલો રોબોટ છે એ બાળકોની માટે શેની મદદ કરશે? તો ધ રોબોટ વિલ હેલ્પ ધ ચિલ્ડ્રન. ધ રોબોટ will help the children with their study and play, અને રમવામાં પણ એમને હેલ્પ કરશે. વોટ ઇઝ શિવ ડુઈંગ ઇન ધ લેબોરેટરી. શિવ લેબોરેટરીની અંદર શું કરતો હતો? તો શિવ લેબોરેટરીમાં શું કરતો હતો? તો શિવ ઇઝ પ્રિપેરિંગ a new type of robot in the laboratory. Okay. ધ રોબોટ વિલ નેવર ખાલી જગ્યા વિથ ધ ચિલ્ડ્રન, કે પેલો રોબોટ હતો એ ક્યારેય બાળકોની ઉપર શું થશે નહીં? ગુસ્સે થતો નથી. સી. શિવ પ્રિપેર્સ અ ન્યૂ ટાઈપ ઓફ રોબોટ, કે શિવ એક નવા પ્રકારનો રોબોટ બનાવી રહ્યો છે. ધ રોબોટ વિલ હેલ્પ ધ ચિલ્ડ્રન વિથ ધેર સ્ટડી એન્ડ પ્લે, કે રોબોટ બાળકોને રમવામાં અને એમને અભ્યાસમાં મદદ કરશે. શંકર હેલ્પ શિવ ઇન હિઝ એક્સપેરિમેન્ટ, શંકર શિવના પ્રયોગમાં મદદ કરી રહ્યો હોય છે. શંકર પ્રિપેર્સ ખાલી જગ્યા ફોર ટી, કે શંકર શિવની માટે લંચ પણ, બપોરનું લંચ પણ બનાવી શકે છે, તૈયાર કરી રહ્યો છે. હવે નેક્સ્ટ પેરેગ્રાફને આપણે રીડ કરીએ તો ધે રિટર્ન હોમ અરાઉન્ડ 5:30 PM, કે 5:30 લગભગ તેઓ લેબોરેટરીમાંથી પાછા ફરે છે. દે યુઝવલી પ્લે ચેસ, ઘણી નોર્મલી તેઓ દરરોજ ચેસ રમે છે. સમટાઈમ શિવ વોન્ટ્સ ટુ પ્લે ક્રિકેટ, તો કેટલીક વાર શિવ ક્રિકેટ રમવા પણ ઈચ્છે છે. શંકર ઇઝ અ યુનિક ક્રિકેટર, શંકર એક અદ્વિતીય ક્રિકેટર છે. હી કેન બોલ એઝ શિવ વોન્ટ્સ, તે જે રીતે શિવ ઈચ્છે એ રીતે તે બોલ નાખી શકે છે. શિવ કહે છે બોલ એટ 160 કિલોમીટર સ્પીડ, શિવ કહે કે 160 કિલોમીટરની સ્પીડે તું બોલ નાખ, તો એન્ડ ધેર હી ઇઝ, અને તે પણ તે કરી શકે છે. શંકર કેન બોલ એન્ડ રન ટુ સ્ટોપ ધ બોલ, શંકર બોલિંગ કરી શકે છે અને બોલને સ્ટોપ એટલે કે ફિલ્ડિંગ પણ કરી શકે છે. હી ઇઝ ઓલ્સો ધ વિકેટ કીપર, તે એક સારો વિકેટ કીપર પણ છે, એટલે કે બોલને પકડવા માટે પણ એક સારો વિકેટ કીપર છે. વોટ ડુ ધે યુઝવલી પ્લે, નોર્મલી તેઓ શું રમતા હતા? તો નોર્મલી તેઓ શું રમતા હોય છે? ચેસ રમે છે. તો they usually play chess. Who is a unique cricketer? યુનિક ક્રિકેટર કોણ છે? તો શંકર ઇઝ અ યુનિક ક્રિકેટર, અદ્વિતીય ખેલાડી છે. શંકર ઇઝ અ યુનિક ક્રિકેટર. વોટ કેન શંકર ડુ, શંકર શું કરી શકે છે? તો શંકર કેન બોલ રન ટુ સ્ટોપ, બોલિંગ પણ કરી શકે છે અને બોલને સ્ટોપ પણ કરી શકે છે. સ્ટોપ ધ બોલ. એન્ડ હી ઇઝ ઓલ્સો ધ વિકેટ કીપર. સેમ ટાઈમે તે બોલિંગ પણ કરી શકે છે અને બોલને પકડી પણ શકે છે. ઓકે. વાય ઇઝ શંકર ઇઝ અ યુનિક ક્રિકેટર, શા માટે શંકર એક યુનિક ક્રિકેટર છે? તો શંકર ઇઝ અ યુનિક ક્રિકેટર because he can bowl
ball as Shiv wants. કે શિવ ઈચ્છે એ પ્રમાણે તે બોલને નાખી શકે છે, એટલા માટે તે એક યુનિક ક્રિકેટર કહેવાય છે. વિકલ્પ જોઈએ. શંકર એન્ડ શિવ યુઝ્યુઅલી પ્લે. નોર્મલી તેઓ શું રમતા હતા? ચેસ રમતા હતા. શંકર ઇઝ અ ખાલી જગ્યા ક્રિકેટર, તો યુનિક ક્રિકેટર, અદ્વિતીય ખેલાડી છે. શંકર કેન ખાલી જગ્યા એઝ શિવ વોન્ટ, તો શંકર બોલને જેવું તે ઈચ્છતો એ પ્રમાણે તે શિવ જે રીતે ઈચ્છે એ પ્રમાણે તે બોલિંગ કરતો હતો. અને નેક્સ્ટ પેરેગ્રાફ. આફ્ટર ડિનર શિવ ચેક્સ હિઝ ઈમેલ. રાત્રિના જમ્યા પછી શિવ પોતાના ઈમેલ ચેક કરતો. હી ઇઝ ઓલ્સો રાઇટ અ બ્લોગ અબાઉટ હિઝ ડે. આખા દિવસ દરમિયાન તેને શું કર્યું એના વિશે તે લખાણ પણ લખતો હતો. શંકર ડઝ નોટ ટેક ઇન્ટરેસ્ટ ઇન ધેટ. શંકરને આ વસ્તુમાં રસ ન હતો. હી સિટ્સ નિયર હિમ. તે તેની પાસે બેસતો. શંકર ઇઝ અ લાઇક લિવિંગ એન્સાઇક્લોપીડિયા. શંકર કેવો હતો? એક જીવતો જ્ઞાનકોશ હતો. હી ઇઝ અ ઓલવેઝ રેડી વિથ ઓલ ધ ઇન્ફોર્મેશન. તે બધી જ માહિતી માટે હંમેશા રેડી રહેતો. વોટ ડઝ શિવ ડુ આફ્ટર ડિનર. શિવ જમ્યા પછી તે શિવ શું કરતો હતો? તો જમ્યા પછી શિવ શું કરતો હતો? વોટ ડઝ શિવ ડુ આફ્ટર ડિનર. તો જમ્યા પછી શિવ શું કરતો હતો? જમ્યા પછી શિવ રોજ પોતાના ઈમેલ ચેક કરતો હતો. તો આફ્ટર ડિનર શિવ ચેક્સ હિઝ ઈમેલ. શિવ પોતાના ઈમેલ ચેક કરતો હોય છે. વોટ ઇઝ શંકર લાઈક. શંકરને શું ગમતું? તો શંકર કોના જેવો હતો? તો શંકર ઇઝ લાઈક અ લિવિંગ એન્સાઇક્લોપીડિયા. જીવતું જ્ઞાનકોશ છે. શંકર ઇઝ લાઈક અ લિવિંગ એન્સાઇક્લોપીડિયા. હુ ઇઝ રેડી વિથ ઓલ ધ ઇન્ફોર્મેશન. હંમેશા બધી જ માહિતી માટે કોણ તૈયાર હતું? તો શંકર ઇઝ રેડી. શંકર ઇઝ રેડી વિથ ઓલ ધ ઇન્ફોર્મેશન. શંકર હંમેશા બધી જ ઇન્ફોર્મેશન માટે રેડી હતો. આફ્ટર ડિનર શિવ ચેક્સ હિઝ ખાલી જગ્યા. ડિનર પછી શિવ શું ચેક કરતો? તો એના ઈમેલ ચેક કરતો હતો. બી. શિવ રાઇટ્સ અબાઉટ હિઝ ડે. તો બ્લોગ લખતો હોય છે આખા દિવસ દરમિયાન શું કર્યું એના વિશે. શંકર ઇઝ અ લાઇક અ લિવિંગ એન્સાઇક્લોપીડિયા. શંકર એક જીવતું જ્ઞાનકોશ છે. શિવ ગોઝ ટુ બેડ અરાઉન્ડ 11 o'clock. શિવ 11 વાગે પોતાના બેડ પર સૂવા જતો હતો. હી સેડ ટુ શંકર. તે શંકરને કહેતો. સેટ ધ ટેમ્પરેચર ઓફ ધ રૂમ એટ 24 સેલ્સિયસ. કે તે પોતાની એસીનું ટેમ્પરેચર 24 તેને કરવાનું કહેતો. એન્ડ સેટ ઇટ ટુ હાયર એટ 3 AM. અને પછી 2 થોડું વધારવાનું 3 વાગ્યા પછી. એન્ડ વોક્સ અપ મી એટ 5:30 ઇન ધ મોર્નિંગ. સવારના 5:30 મને ઉઠાડવાનું. તો વોટ ડઝ શિવ ગો ટુ બેડ. શિવ બેડ પર શું કેટલા વાગે જતો હતો? શિવ ગોઝ ટુ બેડ એટ 11 o'clock. 11 વાગે તે બેડ પર સુવા જતો હતો. શિવ ગોઝ ટુ બેડ. શિવ કેટલા વાગે સુવા જતો? તો 11 વાગે. વેન ડઝ શિવ ગેટ અપ. કેટલા વાગે ઉઠતો? તો 5:30. બી. તો વિદ્યાર્થી મિત્રો આટલા 7 ફકરા સુધી આપણે અહીંયા સુધી અભ્યાસ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં અભ્યાસ કરીશું. થેન્ક યુ.